આ ફિલ્મ ભ્રમ છે, એક ગુજરાતી ડિમેન્શિયા મર્ડર મિસ્ટ્રી છે. આ ફિલ્મમાં માયાનું કેરેક્ટર છે જેને ડિમેન્શિયા થાય છે. એક પરિવારની વાર્તા છે જ્યાં એક ઘટના ઘટે છે અને કેવી રીતે પરિવાર એના સાથે ડીલ કરે છે એના ઉપર આખી વાર્તા છે. આખી મર્ડર મિસ્ટ્રી થ્રિલર સસ્પેન્સ ફિલ્મ છે. મારા નામનું કેરેક્ટરનું નામ માયા છે અને માયા એક ડિમેન્શિયા પેશન્ટ છે અને એના ફેમિલીમાં 2 જ લોકો છે જેના એના પ્રોટેક્ટર્સ કહેવાય, સહારો કહેવાય. એક મારી દીકરી છે જેનું નામ શ્રદ્ધા છે અને એક અમારો કેરટેકર છે જેનું નામ મેઘુ છે. એ તો તમારે જોવું પડશે, બટ એક નવી પ્રકારની ફિલ્મ છે, એ 100% છે અને કાલે અમે મુંબઈમાં એનો પ્રીમિયર કર્યો. બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો અને એવો જ રિસ્પોન્સ અમે અમદાવાદથી એક્સપેક્ટ કરીએ છીએ. બહુ મજા ભ્રમ છે. એકચ્યુઅલી એક ભ્રમની વાત નથી. અમે ગઈકાલે મુંબઈ પ્રીમિયર કર્યું અને આજના દિવસ દરમિયાન લોકોએ જેટલા બી રિવ્યુ કર્યા, જેટલા લોકો ફિલ્મ જોવા ગયા, એ બધા એવું કીધું કે એ વાત સાચી કે ફિલ્મમાં બહુ અલગ અલગ જાતના ભ્રમ છે, મર્ડર મિસ્ટ્રી છે, કઈ રીતે થયું, કેમ થયું, કઈ રીતે નીકળાશે, નહીં નીકળાય, વારંવાર ભ્રમ 15 મિનિટે આવતા રહે છે ફિલ્મમાં. અને મેં ઘણા બધા ઇન્ટરવ્યુમાં પહેલા કહ્યું છે કે આ ફિલ્મની ખૂબી એ છે કે દર 15 મિનિટે તમને એવું લાગશે તમને ખબર પડી અને કંઈક નવું સસ્પેન્સ આવશે. જે હું કહેતો આવ્યો છું, છેલ્લી 2 મિનિટમાં તમને ફિલ્મ શું હતી ખબર પડશે. જે કાલના પ્રીમિયરમાં ને આજે લોકો ફિલ્મ જોઈ લોકો કહી રહ્યા છે. બહુ જ સરસ રિવ્યુ આવી રહ્યા છે. આજે અમદાવાદ પ્રીમિયર છે, કાલે બરોડા પ્રીમિયર છે અને અમને બસ આશા રાખીએ છીએ કે લોકોને ખૂબ મજા આવે અને તમારા બધાના વ્યુઅર્સને એવું કહેવા માંગુ છું કે ભ્રમ જોવા પહોંચી જાઓ. ફેમિલી જોડે યુએસ સર્ટિફાઈડ ફિલ્મ છે એટલે તમે ફેમિલી જોડે પણ જોઈ શકો. સર, હોરર ઉપર જઈ રહ્યું છે કઈ કોમેડી? ના, આ હોરર પણ નથી, કોમેડી પણ નથી. આ થ્રિલર છે, સાયકોલોજીકલ મર્ડર મિસ્ટ્રી છે. મર્ડર મિસ્ટ્રી એટલે ક્યાંક ખૂન હોય એના વિશેની જાણકારી, એને શોધવાનું ષડયંત્ર, એ બધી વાતો છે. હોરર નથી, પણ તમે હોરર ફિલ્મમાં જેવું ફીલ કરો, એન્ઝાયટી થાય, તમને ટેન્શન થાય, એ થશે ફિલ્મ આ ફિલ્મ જોતી વખતે. અને તમે આમ સીટના ખૂણા પર એજ ઓફ ધ સીટ બેસી રહેશો કે શું થવાનું બધા એવું કહી રહ્યા છે, ખૂબ એન્જોય કરી રહ્યા છે. સો બસ હું પણ ના જોઉં છું કે અંદર જઈને ફિલ્મ જોવું પાડે. ભ્રમ વિશે શું મેસેજ આપવા માંગીએ? ભ્રમ વિશે એટલું મેસેજ આપવા માંગુ છું કે આ ફિલ્મ એન્ટરટેનમેન્ટની સાથે એક બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજની બી વાત કરવાની છે લોકો જોડે, જે આપણી આજુબાજુ ઘટિત છે. અને એવું જ્યારે થાય સામાન્ય પરિવાર જોડે ત્યારે કેવો ભ્રમ ઉભો કરી શકે એ ફિલ્મ એટલે ભ્રમ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे.